સુલતાનપુર ગ્રામ પંચાયત ખાતે ટેકાના ભાવની મગફળીની નોંધણીમાં ટેકનિકલ ખામી અને ખેડૂતોને ભારે હાલાકી. ગોંડલના સુલતાનપુર ગ્રામ પંચાયત ખાતે ટેકાના ભાવે મગફળીના ફોર્મ ભરવા માટે ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સરકાર દ્વારા ઓનલાઈન નોંધણી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, પરંતુ સુલતાનપુર ગ્રામ પંચાયત કચેરી ખાતે વીસી મારફતે થતી નોંધણી ટેકનિકલ ખામીના કારણે અટકી જતા ખેડૂતો નોંધણી કરી શક્યા ન હતા. ખેડૂતો બોડી સંખ્યામાં ગ્રામ પંચાયત કચેરીએ ઉમટી પડ્યા હતા, પરંતુ નોંધણી ન થઈ શકવાના કારણે તેઓ ભારે નારાજ થયા હતા. પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સુલતાનપુર ખેડૂતો તરફથી સરકારને નમ્ર વિનંતી કરવામાં આવી હતી કે હાલ 15 દિવસની મર્યાદાને લંબાવી ઓછામાં ઓછા 30 દિવસ એટલે કે 1 મહિનો કરવાની જરૂર વ્યવસ્થા કરવામાં આવી જેથી ખેડૂતોને સમયસર લાભ મળી શકે. જે કેસની ગુજરાતી સાથે કમલેશ રાવરાણી, સુલતાનપુર. આજે રોજે સુલતાનપુર ગ્રામ પંચાયત ખેડૂતો ભેગા થયા છે ઓનલાઈન કરવા માંડીને બાબતમાં. તો મશીન ધીરે હાલતા હોય ગુજરાતી ભાષામાં અમારે ખેડૂતોની, તો સરકારશ્રીને વિનંતી કરવામાં આવે કે આ 15 દિવસના મહિનો દિવસ કોઈ પણ ભોગે કરવા જ પડે. તો અમારા સરકારની ખેડૂતોને વિનંતી છે કે 1 મહિનો મુદત લંબાવી અને ખેડૂતોને રાહત આપે. આવી આજ રોજ ખેડૂતને મગફળીના જે ઓનલાઈન ફોર્મ ચાલુ કરવાના હોય અને સર્વર ધીમું હોય, અત્યારે સુલતાનપુર ગ્રામ પંચાયતે લોકો એકઠા થયા હોય અને સર્વર હાવ ધીમું હાલે છે. તો સરકારશ્રીને અમારે ગ્રામ પંચાયત સુલતાનપુર વતી એવી નમ્ર વિનંતી કરી છે કે ભાઈ ખેડૂત અત્યારે બહુ હેરાન થાય છે અને સર્વર થોડું કાંઈક નેટ આવે એવું કરે તો ખેડૂત હેરાન ન થાય. અને બીજું એ કે ખેડૂતની એવી માગણી છે કે 15 તારીખ સુધીની જે મુદત છે એમાં 1 મહિનો કરે એવી સરકારશ્રીને અમે નમ્ર વિનંતી કરી છે સુલતાનપુર ગ્રામ પંચાયત વતી.